સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. તિતિક્ષા શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વં. તિતિક્ષા એટલે શું? તો કે શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરે નું સહન કરવા પણ છે એને તિતિક્ષા કહેવામાં આવે છે. તો શા માટે સહન કરવાનું? તો કે ઉપરમની સિદ્ધિ કરવી છે. ઉપરમની જે વિચારણા જોઈ ગયા આપણે, સ્વધર્મનું અનુષ્ઠાન કરવું છે, આપણા કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન કરવું છે. તો સ્વધર્મના અનુષ્ઠાનમાં જે કંઈ વિઘ્ન આવે, જે કંઈ કષ્ટ આવે, જે કંઈ દ્વંદ્વ ઉત્પન્ન થાય એને સાચી સમજપૂર્વક સહન કરવા એને તિતિક્ષા કહેવામાં આવે છે. અને એની આપણે ઘણી બધી વિચારણા જોઈ કે તિતિક્ષા પૂર્વક સહન કરવું અર્થાત શું? તો કે અપ્રતિકાર પૂર્વકમ ચિંતારહિતમ વિલાપરહિતમ. અને એ રીતે જો આપણે સહન કરીએ તો એ તિતિક્ષા કહેવામાં આવે છે. અને જે આપણે છેલ્લે જોતા હતા, ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વ અને જીવ સૃષ્ટ દ્વંદ્વ. કેટલાક દ્વંદ્વ એવા હોય છે કે જેનું કારણ ઈશ્વરની સૃષ્ટિમાં રહેલું છે. તો એને કેવી રીતે સહન કરવાના એની આપણે વિચારણા વિસ્તારપૂર્વક જોઈ રહ્યા હતા. કારણ કે એ જ દ્વંદ્વો આપણી સામે આવે છે. જ્યારે આપણે જગતમાં વ્યવહાર કરીએ, આપણા કર્તવ્ય કર્મોનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ, ત્યારે આ દ્વંદ્વો આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. કારણ કે માત્રા સ્પર્શાહા છે, માત્રા સ્પર્શ થાય, ઇન્દ્રિયોનો વિષયો સાથે સ્પર્શ થાય, સંપર્ક થાય, એટલે આ દ્વંદ્વો ઉત્પન્ન થવાના જ છે. અને જે રોજ બરોજ થતા જ હોય એને કેવી રીતે હેન્ડલ કરવા એ આપણે શીખી લેવાનું. જીવ સૃષ્ટ દ્વંદ્વને સહન કરવાની વાત નથી. એ મનથી ખોટા ખોટા વિચારો કરી અને દુઃખી થતા હોઈએ, કંઈ થયું જ નથી અને પેલા આમ કહ્યું ને પેલા આમ કહ્યું ને આમ થઈ જશે ને એવા વિચાર કરીને જો દુઃખી થતા હોઈએ તો એવા દુઃખથી તો તરત જ બહાર નીકળી જવાનું, પ્રયત્નપૂર્વક એમાંથી મુક્ત થઈ જવાનું. સહન શું કરવાનું? તો કે ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વ. અને ઈશ્વર સૃષ્ટ દ્વંદ્વને સહન કરવાનું તેમાં જે વિવેક ચૂડામણીનો શ્લોક જોયો હતો, અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. અને ત્યારબાદ જે એના ઉપાય આપણે કેવી રીતે આત્મસાત કરી શકીએ, આપણે કેવી રીતે જીવનમાં આ તિતિક્ષાને પ્રાપ્ત કરી શકીએ, એના જે 3 ઉપાય હતા. એક તો જે દુઃખ કે કષ્ટ આવે એની ઉપેક્ષા કરવાની, એને નેગ્લિજિબલ બનાવી દેવાનું, નાનું કરી નાખવાનું. અને જો નાનું કરી શકીએ તો એ આપણને ડિસ્ટર્બ કરે નહીં. કાં તો એનાથી મોટા દુઃખોનો વિચાર કરવાનો તો પણ નાનું થઈ જાય, અથવા એ દુઃખ આપણને ડિસ્ટર્બ કરે ને એટલું જો નાનું કરી શકીએ, જે આપણે દ્રષ્ટાંતમાં જોયું હતું, ફિટ ટુ સ્ક્રીન, ગમે એટલું મોટું હોય એને આપણે જો નાનું કરી દઈએ તો એ પછી ગણતરીમાં રહેતું નથી અને આપણને ડિસ્ટર્બ કરતું નથી. એટલે કષ્ટ કે દુઃખ આવે તો પહેલીની ઉપેક્ષા કરવાની. બીજો ઉપાય હતો એનો અસ્વીકાર, દુઃખને દુઃખ રૂપે જોવાનું જ નહીં. મારે તો આ જ જોઈતું હતું. કારેલાનું શાક ના ભાવતું હોય એને બનાવે તો શું થાય? નથી ભાવતું. એને ના, મારે તો આજે કારેલાનું જ શાક ખાવું હતું, તો એ કષ્ટરૂપ લાગે ના, વિચારણા બદલાઈ જાય. અને જે દ્રષ્ટાંતમાં જોયું હતું કે રસ્તા પર લખેલું હોય 9, એક બાજુથી જોઈએ તો 6 વંચા, એક બાજુથી જોઈએ તો 9 વંચા. હવે આપણને 6 ન ગમતું હોય કે આ બાજુથી જોઈએ છે, નથી ગમતું તો બીજી બાજુથી જઈને જોવા. એટલે દુઃખને દુઃખ રૂપે અસ્વીકાર કરવો એ બીજો ઉપાય છે. અને ત્રીજો ઉપાય હતો શાસ્ત્રની વિચારણા કરવાની. અને શાસ્ત્રની વિચારણામાં કર્મની રીતે વિચારણા જોઈ કે આપણા જ કર્મોનું ફળ મળે છે, એટલે પણ એમાં ચિંતા વિલાપ કરવાનો નહીં. આપણા જ કર્મોનું ફળ છે તો આપણે જેટલા કષ્ટ કે દુઃખ ભોગવીશું, જે આપણને પ્રાપ્ત થશે, એનાથી આપણા જ પાપ કર્મોનો ક્ષય થાય છે. અને પાપ કર્મોનો ક્ષય થાય એ સારી જ વાત છે, એટલા માટે પણ એનાથી વિચલિત થવાનું નહીં.
વિચલિત ન થવું અગત્યનું છે. કષ્ટ ન આવે એ સંભવ નથી. કષ્ટ આવે, દ્વંદ્વ ઉત્પન્ન થાય, પણ એનાથી વિચલિત ન થવું એ અગત્યનું છે. અને એના માટે જે વિચારણા આપણને ઉપયોગી થાય ને એ વિચારણા કરવાની. ક્ષણે ક્ષણે દ્વંદ્વ આવે છે, આમાંથી કોઈ પણ વિચારણાને યાદ કરી અને એ દ્વંદ્વ આપણને વિચલિત ન કરે એવો પ્રયત્ન કરવાનો. પછી ભક્તિની વિચારણા, કે ઈશ્વર આપણને કર્મોના ફળ આપે છે અને ઈશ્વર તરફથી આવે છે તો પ્રસાદ રૂપે આવે છે, તો પ્રસાદ બુદ્ધિથી એનો સ્વીકાર કરવા. અને પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરીએ તેમાં કોઈ કમ્પ્લેન ફરિયાદ હોય જ નહીં, એ કષ્ટરૂપ લાગે જ નહીં. જે કંઈ પ્રાપ્ત થયું છે યથાયોગ્ય જ છે. ઈશ્વર મને જે કંઈ આપે છે ને મારા કલ્યાણ માટે છે એ જ મને આપે છે. ભલે શરૂઆતમાં એવું લાગતું હોય કે આ દુઃખરૂપ છે, પણ લાંબા સમયે એ આપણા કલ્યાણકારક જ હોય. કદાચ ભૌતિક રીતે નુકસાન થાય, વ્યવહારિક રીતે નુકસાન થાય એવું બની શકે, પણ પરમાર્થના માર્ગમાં આપણા માટે કલ્યાણકારક હશે એવું જ કરશે. એટલે એક દ્રષ્ટાંત છે ને કે એક ભાઈને પગમાં કંઈક વાગી ગયું કે કંઈક સડો થયો, ચલાતું નથી, પગમાં ખૂબ દુખે છે. ડૉક્ટર સાહેબ પાસે ગયા. ડૉક્ટર સાહેબ શું કરશે? હવે જો દવા કરી જોઈએ, ફેર નથી પડતો, ઓપરેશન કરવું પડશે અને સડો કરી નાખવો પડશે. અને ઓપરેશન મોટું હતું, વધારે અંદર સુધી સડો હતો. હવે અત્યારે પગ દુખે છે, માંડ માંડ ચલાય છે કે લાકડી લઈને ચાલે છે, એમ ચાલી ચાલીને ડૉક્ટર સાહેબ પાસે તો ગયા. આટલું ચલાતું હતું. હવે ડૉક્ટર સાહેબ પાસે ગયા અને ઓપરેશન કરે પછી શું? ઓપરેશન કર્યું હોય, મેજર ઓપરેશન હોય, ટાંકા લીધા હોય, પાટો બાંધેલો હોય, તો શું કહેવાય? 4 દિવસ 5 દિવસ અઠવાડિયું પગ હલાવવાનો નહીં, ઊભા જ નહીં થવાનું, બેડ રેસ્ટ કહી દીધો ડૉક્ટર સાહેબ. હવે શું કરવાનું? જે વ્યક્તિ માત્ર આ અઠવાડિયાનો વિચાર કરે એ શું વિચાર કરશે? આ ડૉક્ટર સાહેબે જે ઓપરેશન કર્યું એ સારું કે ખરાબ? હે, ક્યાંથી સારું? અઠવાડિયાનો જ વિચાર કરે તો અઠવાડિયા પહેલા શું હતું? લાકડી લઈને તો ચાલતા હતા. હવે શું થયું? લાકડી લઈને ચાલવાનું બંધ થઈ ગયું. સ્નાનાદિ કરવા તો જાતે જઈ શકતા હતા, હવે એ પણ બંધ થઈ ગયું. તો સારું થયું કે ખરાબ થયું? ટૂંકી વિચારણા કરીએ ને તો આપણને એમ લાગે કે આ તો વધારે નુકસાન, વધારે દુખાવો થઈ ગયો, વધારે આપણે દુઃખી થઈ ગયા. પણ આ જ વસ્તુ અઠવાડિયાનું બેડ રેસ્ટ કરે, પછી ધીમે ધીમે સારું થાય, મહિનો 2 મહિના 4 મહિના પાટા બાટા નીકળી ગયા બધું, પછી ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ કરીને બધું થઈને 6 મહિના પછી એકદમ સ્વસ્થ થઈ ગયા. તો આ 6 મહિનાનો વિચાર કરે એને શું લાગે? એને લાગે કે બરાબર છે. ખાલી અઠવાડિયાનો જ વિચાર કરે તો કે અઠવાડિયા પહેલા તો થોડું થોડું તો ચલાતું હતું, હવે બિલકુલ નથી ચલાતું. એટલે ટૂંકી વિચારણા કરીએ ને તો આપણને એવું લાગે કે આપણા માટે દુઃખદાયક છે, પણ લાંબા સમયનો વિચાર કરીએ ને તો ક્યાંક આપણા માટે એ સારા માટે જ હોય છે. ઈશ્વર પણ એવી રીતે આપણને જે કંઈ દુઃખ આપે ને, જે કંઈ કષ્ટ આવે, તો એ પણ આપણા કલ્યાણ માટે જ છે એવો વિશ્વાસ રાખવો ને એ ભક્તિ માર્ગની વિચારણા છે. અને જો આવું થયું તો હવે શું થશે? કે જો આ ઓપરેશન ન કરાવ્યું હોત તો શું થાત? એ સડો આગળ વધે ને પગ કપાવવો પડે. એના કરતાં તો આ સારું છે. એટલે અહીંયા જે કંઈક કષ્ટ આવે છે આપણા કોઈક ને કોઈક કલ્યાણ માટે, આપણા કંઈક સારા માટે, આપણને પરિપક્વ બનાવવા માટે ઈશ્વર આપણને આપે છે. એટલે પ્રસાદ રૂપે એનો સ્વીકાર કરીએ ને તો પણ એ દુઃખરૂપ રહેશે નહીં. અને છેલ્લી જે વિચારણા જોઈ હતી જ્ઞાન, જ્ઞાનની વિચારણા તો આપણે બધાને ખબર જ છે. આટલા તો જ્ઞાની છો જ કે હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ નથી, તો એના દુઃખો મને શું દુઃખી કરે? બીજાના શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ હું નથી, એના દુઃખોથી હું દુઃખી થતો નથી, તો આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ પણ હું નથી, તો આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિના દુઃખો મને કેવી રીતે દુઃખી કરી શકે? જો આવો વિચાર પણ કરીશું ને તો એ જ ક્ષણે આ દુઃખો દુઃખરૂપ રહેશે નહીં, કષ્ટરૂપ લાગશે નહીં. એટલે આ કષ્ટને કષ્ટરૂપે કે દુઃખને દુઃખરૂપે ન જોવાને એ આ બધા ઉપાય અહીંયા આપણે વિચારણા કરી રહ્યા અને ઉપયોગમાં લાવવાનો. ગઈકાલે શું કહ્યું હતું? ધન ક્યાં રાખેલું હોય તો તરત કામમાં આવે. હા, કાલે આ વાત કરીને તો એક ભાઈ મને કે હવે તો પૈસા નહીં રાખવાના, ખાલી કાર્ડ જ રાખવાનું. અને એ પણ કંઈ નહીં, ખાલી પેલો એનો પિન નંબર યાદ રાખેલો હોય ને તો એમને બેંકમાંથી પૈસા જમા થઈ જાય. પણ એ પણ રાખવું પડે ને, પિન નંબર તો યાદ રાખવો પડે ને.
બસ એ ખિસ્સામાં રાખવા જેવું જ છે. એટલે આ જ્ઞાનને એકદમ રેડી અવેલેબલ રાખવાનું, જ્યારે જરૂર પડે ત્યારે એનાથી આપણે કષ્ટથી મુક્ત થઈ જવાનું અને તિતિક્ષા કેળવવાની. એ જો કરી શકીએ તો આ સુંદર આપણે વિચારણા કરી કહેવાય. એટલે દુઃખો જે આપણને પ્રાપ્ત થાય છે, કષ્ટ પ્રાપ્ત થાય છે, એ આપણા માટે જો એને સહન કરતા આવડી જાય ને તો એ સાધનામાં ઉપયોગી છે. અને એટલે કુંતા માતાએ દુઃખની માંગણી કરી હતી, મને દુઃખ આપો. એ કે કષ્ટ આવશે તેને સહન કરવાનું સામર્થ્ય આવશે. એને સહન કરીશું તો સામર્થ્યની વૃદ્ધિ થશે. જેથી કસરત કરીએ છીએ, કસરત કરવાથી શરીર પુષ્ટ થાય છે. જે અંગની કસરત વધારે થાય ને એ અંગ વધારે પુષ્ટ થાય. કોઈ ધારો કે એક જ હાથની કસરત વધારે કરે તો શું થાય? આ હાથ વધારે મજબૂત થાય ને બીજો હાથ એટલો મજબૂત ના થાય. એટલે સિક્સ પેક થઈ જાય છે. પણ ક્યારે કસરત કરવી પડે, કષ્ટ સહન કરવું પડે, અને એ કરે તો આ થાય. બસ એવી જ રીતે અહીંયા પણ કષ્ટને સાચી સમજપૂર્વક સહન કરવામાં આવે તો એ આપણા માટે એક સાધના બની જાય છે અને એનાથી તિતિક્ષાનું બળ પ્રાપ્ત થાય છે. આપણું મન બળવાન બને છે અને એ કરી શકીએ તો ચોક્કસ આપણે આ સંપત્તિ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય. એટલે જે સ્વધર્મનું અનુષ્ઠાન કરવામાં જે કષ્ટ આવે, ખાસ યાદ રાખવાનું, સામે ચાલીને કષ્ટને બોલાવવાના નથી. સામે ચાલીને પેટ ચોડીને પીડા ઊભી કરી એવું જે કહીએ છીએ ને એવું નથી કરવાનું. પણ આપણે આપણા કર્તવ્યનું પાલન કરતા હોઈએ, આપણે આપણી સાધના કરવી છે, વેદાંતની જે સાધના કરવી છે, શ્રવણ મનન નિધિધ્યાસન, એ કરવામાં જે કંઈ કષ્ટ આવે ને એને જ સહન કરવાના છે. સામે ચાલીને કષ્ટને બોલાવવાના નથી. એટલે આ જે કષ્ટ સહન કરવાની જે કળા છે એ આપણે પ્રાપ્ત કરવાની છે. જ્યાં કષ્ટ સહન જ ના કરે ને, કે ગભરાય ને કે ના શરીરનું કષ્ટ છે, નથી કરવું, આમ કરીશું તો આ કષ્ટ આવશે, સત્સંગમાં જવું છે તો કે ના તો વહેલું ઉઠવું પડે. કેટલાકને વહેલું ઉઠવું એ કષ્ટરૂપ લાગે, ના વહેલું નથી ઉઠવું, તો એ આ સાધના કરી શકે નહીં. અત્યારે તમે શું સાધના જ કરી રહ્યા છો ને? શ્રવણ મનન નિધિધ્યાસન સાધના છે આપણા માટે. લોકોને એવું લાગતું હશે કે આ કલાક જઈને સાંભળવા, માત્ર એટલું સાંભળવાનું નથી. વેદાંતની મુખ્ય સાધના જ આ છે, શ્રવણ મનન અને નિધિધ્યાસન, અને એ આપણે કરી રહ્યા છીએ. અને એ કરવામાં જે કંઈ વિઘ્ન આવે એને સહન કરવાની કળા એટલે તિતિક્ષા કહેવામાં આવે છે. એટલે તિતિક્ષા હશે તો ઉપરતિ કે ઉપરમ પણ પ્રાપ્ત થઈ જશે. અને શંકરાચાર્યજીએ એક જગ્યાએ સરસ કહ્યું, તિતિક્ષુ કોને કહેવાય? તિતિક્ષુ એટલે કોણ? મુમુક્ષુ એટલે કોણ? મોક્ષની. તિતિક્ષુ એટલે કોણ? જેની પાસે તિતિક્ષા છે, કે તિતિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તિતિક્ષા વાન છે, એને તિતિક્ષુ કહેવાય. મુમુક્ષા એટલે મુક્તિની ઈચ્છા, પણ એવી ઈચ્છા જેને છે એ વ્યક્તિવાચક નામ બને છે મુમુક્ષુ. અહીંયા પણ તિતિક્ષા તિતિક્ષા સાંભળીએ છીએ એટલે પછી આ તિતિક્ષુ ક્યાંથી આવ્યું નવું? તો કે જેની અંદર તિતિક્ષા છે એને તિતિક્ષુ કહેવાય. તો તિતિક્ષુ કેવો હોવો જોઈએ, એટલે સાધક કેવો હોવો જોઈએ? તો કે રાગ દ્વેષ સહિષ્ણુ. રાગ અને દ્વેષ અર્થાત કે બધા જ પ્રકારના દ્વંદ્વોને સહન કરવું. અહીંયા છે કે શ્રી તૃષ્ણ સુખ દુઃખાદી સહિષ્ણુત્વમ, એ જ વસ્તુને બીજા શબ્દોમાં કહ્યું. એટલે શાસ્ત્રમાં ઠેર ઠેર આનું નિરૂપણ કરવામાં આવેલું છે. દ્વંદ્વોને સહન કરવા એને તિતિક્ષા કહેવામાં આવે છે. અને એ એટલા માટે કરવાના કે નહીં કરીએ તોય ચાલે એમ જ નથી. આવતા જ રહેશે અને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહેશે તો જિંદગી પૂરી થઈ જશે. એટલે સહન કરી અને આપણે આપણા માર્ગે આગળ વધી જવાનું. આ જે વિવેક છે ને, વિવેકને જો ઉપમા આપવી હોય ને તો વિવેકને અશ્વ કહેવામાં આવે છે. આપણે કરવાનું છે શું? એક પ્રકારનું આંતરયુદ્ધ છે. એવું કે ને આપણા મનમાં જ મહાભારત ચાલી રહ્યું છે. પાંડવો પણ આપણી અંદર છે, કૌરવો પણ આપણી અંદર છે. સદગુણો છે એ પાંડવો છે, દુર્ગુણો છે એ કૌરવો છે. જે દોષ છે એ કૌરવો છે, જે ગુણ છે તે પાંડવો છે. તો આ યુદ્ધ તો ચાલી જ રહ્યું છે. એટલે અજ્ઞાનનો નાશ કરવાનો છે, દુર્ગુણોનો નાશ કરવાનો છે, દુર્વૃત્તિઓ છે એનો નાશ કરવાનો છે. તો એના માટે આમ કહીએ કે આજે આંતરયુદ્ધ ચાલી રહ્યું છે ને, એમાં સૈનિક હોય તો સૈનિકને શું જોઈએ? ધારો કે યુદ્ધમાં જવું છે, પહેલાના જમાનામાં જે યુદ્ધો થતા હતા તો શું ચાલતા જાય તો ક્યારે પહોંચે? એટલે અમુક ઘોડે સવાર પણ હોય, ઘોડા પર ચડીને યુદ્ધ કરવા જાય. હાથમાં શું હોય? તલવાર, ભાલો, જે કંઈ હથિયાર હોય તે. અને
ધારો કે તલવાર લીધી હાથમાં, સરસ ધારદાર તલવાર છે, ખૂબ તેજ ઘોડો છે, સારામાં સારો ટ્રેન થયેલો ઘોડો છે. ઘોડો અને તલવાર લઈ અને યુદ્ધમાં જાય, શું થાય? બે ચાર શત્રુઓનો તો સંહાર કરે, પણ કોઈ પાછળથી સાઈડ પરથી આવીને ગમે તે સામે ઘા કરે અને એકાદ તલવારનો ઘા વાગી ગયો તો શું થાય? એ યુદ્ધ જીતવા સુધી એ લડાઈ ના લડી શકે, કારણ કે સામે કોઈને કોઈ તો હશે જ ને, આટલા બધા શત્રુઓ. કોઈ જો હુમલો કરી દીધો કે ઘા કરે અને જો વાગી ગઈ તલવાર તો પૂરું થઈ ગયું. તો શું જોઈએ? ઢાલ કે બખ્તર જોઈએ. શરીર પર બખ્તર હોવું જોઈએ કે નાના મોટા ઘા તો બખ્તર જ સહન કરી લે. તો 5 શત્રુનો સંહાર કરે, કોઈ આપણી પર હુમલો કરે તો બખ્તર આપણો બચાવ કરે, એટલે બખ્તર જોઈએ. એટલે અહીંયા તિતિક્ષા છે ને, એને શાસ્ત્રમાં બખ્તર કહેવામાં આવે છે. આજકાલ તો શું કહેવાય છે એને? બુલેટ પ્રૂફ જેકેટ. બુલેટ પ્રૂફ જેકેટ હોય એ પહેરી લીધું હોય તો આપણે તો શત્રુનો સંહાર કરી શકીએ, કારણ કે આપણે ઘોડા પર બેઠા છીએ, હાથમાં તલવાર છે. પણ શત્રુ આપણા પર હુમલો ના કરે, અને શત્રુ આપણા પર હુમલો કરે તો આપણો બચાવ થાય, એના માટે બખ્તર પણ જરૂરી છે. એટલે અહીંયા વિવેક એટલે અશ્વ પર આરૂઢ થઈ ગયા, હાથમાં વૈરાગ્ય રૂપી તલવાર છે. પણ જો તિતિક્ષા નહીં હોય ને તો આ યુદ્ધ જીતી શકાય તેમ નથી, આ આંતરયુદ્ધ જીતી શકાય તેમ નથી. પેલામાં શત્રુ પર જય કરવાનો છે, અહીંયા અજ્ઞાન વિપુ જય છે. અજ્ઞાન રૂપી શત્રુનો સંહાર કરવાનો છે, અને એ માર્ગે પ્રયત્ન કરવાનો છે, સાધના કરવાની છે. જો એમાં આ તિતિક્ષા નહીં હોય ને તો 2-4 શત્રુનો સંહાર કરીશું ને એમાંથી એકાદ જો આપણા પર હુમલો કરશે, અર્થાત શું કે એકાદ દ્વંદ્વથી પણ જો વિચલિત થઈ જઈશું તો આપણે આપણી સાધના કરી શકીશું. એટલે દ્વંદ્વોથી વિચલિત ન થવું એ દ્વંદ્વનો પ્રહાર જ છે. દ્વંદ્વ ઉત્પન્ન થાય છે અને એ જો વિઘ્નરૂપ થઈ જાય દ્વંદ્વનો પ્રહાર છે. અને વિચલિત ન થવાય એવી તિતિક્ષા જો પ્રાપ્ત કરી શકીએ તો આપણે આ માર્ગે આગળ વધી શકીશું, નહીં તો આ માર્ગે આગળ વધી શકાય તેમ નથી. એટલે તિતિક્ષાનું બળ હોય તો સાધના થઈ શકે, તિતિક્ષાનું બળ જો પ્રાપ્ત ન હોય તો સાધના થઈ શકતી નથી. હવે એક થોડીક વિશેષ વિચારણા કરવાની છે. અહીં સુધી તો આપણે વિચારણા જોઈ. આ બધી વિચારણા આપણને આ તિતિક્ષા પ્રાપ્ત થવામાં મદદરૂપ થઈ શકે એમ છે, એટલે એને આપણે વિસ્તારપૂર્વક જોઈ રહ્યા છીએ. અને ખૂબ અગત્યનું સાધન છે. તિતિક્ષા હશે ને તો જ આ ઉપરમ પણ સિદ્ધ થશે. ઉપરમતા સિદ્ધ થશે તો સમાધાન પ્રાપ્ત થશે, સઠ સંપત્તિની પ્રાપ્તિ થશે, સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ જશે. અને સાધન ચતુષ્ટય એ જ અધિકારીત્વ છે. એ પ્રાપ્ત થયું તો જ્ઞાન તો ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. એટલે અહીંયા હવે જે છે ને વિચારણા કરવાની છે કે આ તિતિક્ષા છે એ દ્વંદ્વને સહન કરવાની વાત કહી, બરાબર? તો દ્વંદ્વ કેવી રીતે ઉત્પન્ન થાય છે? દ્વંદ્વનું મૂળ કારણ શું છે? દ્વંદ્વ જે આપણને વિચલિત કરી નાખે એવા છે, એ ઉત્પન્ન થવાનું કારણ શું? જે આપણને વિઘ્નરૂપ થાય એવા દ્વંદ્વની વાત છે. એમને તો દ્વંદ્વ ઉત્પન્ન થાય, વિઘ્નરૂપ નથી થતા એની આપણે વિચારણા નથી કરતા. જે વિઘ્નરૂપ થાય છે એ દ્વંદ્વનું ઉત્પન્ન થવાનું કારણ શું? તો એના કારણમાં જો વિચારણા કરવી હોય તો એવું કહી શકાય કે જ્યારે દ્વંદ્વ ઉત્પન્ન થાય, ઠંડી, ગરમી, માન, અપમાન, જે કંઈ પરિસ્થિતિ સામે આવે એમાં ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિના જે સંસ્કાર છે, ઈષ્ટ અનિષ્ટ જે સંસ્કાર છે ને એ સંસ્કાર જ આપણને આ વિઘ્નરૂપ કરે છે. એક વસ્તુ સામે પ્રાપ્ત થઈ, જે કંઈ પરિસ્થિતિ કે વસ્તુ પ્રાપ્ત થઈ, એ ઈષ્ટ છે કે અનિષ્ટ છે એ આપણા પૂર્વ સંસ્કાર પ્રમાણે આપણે નક્કી કરતા હોઈએ છીએ. ક્યારેક ખાધું તું કારેલાનું શાક, કોઈ કે બરાબર બનાવ્યું ના હોય અને ખૂબ કડવું હોય એટલે શું થઈ ગયું મનમાં? આ અનિષ્ટ છે, આ નથી ભાવતું, નથી ગમતું. અને ફરી એ વસ્તુ સામે આવે ત્યારે જે આ વસ્તુ અનિષ્ટ છે એવા સંસ્કાર આપણને એના પ્રત્યે આ અનિષ્ટની ભાવના વધારે દ્રઢ કરે છે. અને જ્યારે એ વસ્તુ સામે આવે ત્યારે એ સંસ્કાર આ દ્વંદ્વને વિઘ્નરૂપ બનાવી દે છે. 1 વાર 2 વાર એવું થાય પછી શું થાય? અમુક લોકોનો ગુસ્સાવાળો સ્વભાવ હોય તો આ ખબર છે કે મને નથી ભાવતું તોય બનાવું, પછી થાળીનો ઘા થાય. આ વિઘ્નરૂપ થાય છે. તો અહીંયા આ પૂર્વેના જે
ઈષ્ટ કે અનિષ્ટ એ બુદ્ધિના સંસ્કાર જે છે, બુદ્ધિમાં રહેલા જે દ્રઢ સંસ્કાર છે એ જ આ દ્વંદ્વને વિઘ્નરૂપ બનાવે. ધારો કે સંસ્કાર ના હોય તો આટલું બધું ડિસ્ટર્બન્સ કે વિઘ્ન થશે નહીં. એવી રીતે ઈષ્ટ બુદ્ધિના પણ આ વસ્તુ ગમે છે, આ વસ્તુ મને ફાવે છે, એ ઈષ્ટ બુદ્ધિના સંસ્કાર છે તો રાગ ઉત્પન્ન કરશે. જે અનિષ્ટ બુદ્ધિ છે, અનિષ્ટ સંસ્કાર છે કે આ વસ્તુ મને નથી ગમતી અને એ પ્રાપ્ત થશે તો દ્વેષ થશે. એટલે જ્યારે દ્વંદ્વ ઉત્પન્ન થાય ત્યારે એ દ્વંદ્વમાં જો ઈષ્ટ કે અનિષ્ટના સંસ્કાર હશે, દ્રઢ સંસ્કાર હશે તો એ દ્વંદ્વ વિઘ્નરૂપ થશે, અને ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિના દ્રઢ સંસ્કાર નહીં હોય તો એ આપણા માટે વિઘ્નરૂપ નહીં થાય. આ ઈષ્ટ અનિષ્ટ જે શાસ્ત્રના શબ્દો છે, સંસ્કૃત શબ્દો છે, સરળ ભાષામાં સમજવું હોય તો આ મને ગમે ને આ ના ગમે. એ બુદ્ધિ ક્યાંથી થાય છે? દ્વંદ્વ ઉત્પન્ન થાય તો આ ગમે ને ના ગમે. ધારો કે વસ્તુ પહેલી જ વાર પ્રાપ્ત થઈ હોય તો ખબર પડે આપણને ગમશે કે નહીં ગમે? ના. આ ગમે આ ન ગમે એવો જે ભાવ મનમાં જાગે છે અને એ દ્વંદ્વ વિઘ્નરૂપ થાય છે તો ઈષ્ટ અને અનિષ્ટના પૂર્વેના અનુભવોના સંસ્કાર મનમાં રહેલા છે એ જ આપણને વિઘ્નરૂપ થતા હોય છે. એટલે આ સારું અને આ ખરાબ, આ મને ગમે અને આ ન ગમે, જ્યારે એવી બુદ્ધિ થાય ને તો પહેલા તો એ બુદ્ધિને છોડવાનો પ્રયત્ન કરી દેવાનો. જો એ કરી શકીએ ને તો કહે કે ઇનિશિયલ સ્ટેજમાં જ આપણે એનાથી મુક્ત થઈ શકીએ. એટલે પહેલો પ્રયત્ન તો એ જ હોવો જોઈએ. કારણ કે કંઈ પણ માત્રા સ્પર્શાહ યાદ રાખવાનું, માત્રા સ્પર્શાહ દ્વંદ્વાહ, દ્વંદ્વ તો ઉત્પન્ન થશે જ. પણ જો પૂર્વના સંસ્કાર ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિના હશે તો એ આપણને વિઘ્નરૂપ થશે. એટલે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. પણ ના થાય તો વસ્તુ કે પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને આ તો મને ગમે ને આ તો ના જ ગમે, એવું થઈ જ જતું હોય તો શું કરવાનું? જે પૂર્વે જોઈ તે વિચારણા યાદ કરવાની, જે વૈરાગ્યમાં આપણે વિચારણા જોઈ હતી, એના અનિત્યત્વ અને અસુખત્વનો વિચાર કરવાનો. નથી ગમતું ને તો એ કેવું છે? જવાબ આપો. આગમ અપાયી ન, અનિત્ય જ છે, થોડા સમયમાં જતું જ જતું, શા માટે ડિસ્ટર્બ થવાનું? અને અસુખત્વ, આ જે નથી ગમતું તેમાં આ વિચાર કરવાનો. ગમે છે એવું થાય તો અસુખત્વ, એમાં સુખ રહેલું જ નથી, એ વિચાર કરીશું તો ઈષ્ટ બુદ્ધિ પણ જતી રહેશે, અનિષ્ટ બુદ્ધિ પણ જતી રહેશે. એટલે આ વિચાર કરી અને દ્વંદ્વને વશ થવાનું નહીં. એ દ્વંદ્વ વશ ન થવું એટલે એ આપણને વિઘ્નરૂપ ન થાય એવી વિચારણા કરવાની. એટલે જે અહીંયા વાત કરી હતી ને કે આને સહન કેમ કરવાનું, આપણે વચ્ચે એક વિચાર જોયો હતો કે આપણે પ્રતિકાર કરી શકાય એવું હોય તોય પ્રતિકાર કેમ નહીં કરવાનો? શંકરાચાર્યજી કહે અપ્રતિકાર પૂર્વકમ. આપણી પાસે તો સામર્થ્ય છે, શક્તિ છે, બધું જ છે આપણી પાસે, પ્રતિકાર કરી શકીએ એમ છીએ તો પ્રતિકાર કેમ નહીં કરવાનો? આ શંકા થાય ને. શક્ય છે તો કેમ નહીં કરવાનું, શા માટે સહન કરવાનું? અને સામાન્ય રીતે લોકોનો આ જ પ્રશ્ન હોય, કરી શકીએ છીએ તો શું કામ આપણે સહન કર્યા કરવાનું? શક્ય હોય તો આપણે એનો પ્રતિકાર કરી નાખીએ, એનાથી મુક્ત થઈ જઈએ, એ દુઃખ કે કષ્ટથી કષ્ટને દૂર કરી દઈએ. પણ અહીંયા શાસ્ત્ર કહે છે જો વેદાંતની સાધના કરવી હોય, સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કરવી હોય તો આ દ્વંદ્વો એને સહન કરતા શીખવાનું. નહીં તો શંકરાચાર્યજીએ અપ્રતિકાર પૂર્વકમ શબ્દ ન વાપર્યો હોય. શા માટે સહન કરવાનું? શક્ય છે તો એનો પ્રતિકાર કરી લઈએ. તો અહીંયા થોડીક વિચારણા કરવાની છે કે શા માટે શાસ્ત્ર પ્રતિકાર કરવાની ના પાડે છે. ખૂબ સુંદર વિચારણા છે કે આપણને તેમ જ થાય કે આપણી પાસે શક્તિ છે, સામર્થ્ય છે, બધું જ છે, તો કેમ પ્રતિકાર નહીં કરવાનું? શા માટે સહન કર્યા કરવાનું? જે નિર્બળ હોય તે સહન કરે, આપણે શું કામ સહન કરીએ? તો અહીંયા વિચારણાની શરૂઆત એવી રીતે કરીએ કે આપણે અંદર જે કંઈ આપણને જે કંઈ ભોગ્ય પદાર્થો પ્રાપ્ત થાય છે કે ભોગ પ્રાપ્ત થાય છે ને, માત્રા સ્પર્શા, ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંપર્ક થાય અને આપણે ભોગ કરતા હોઈએ છીએ, એને જ ભોગ કહેવાય. ભોગ કરવો એટલે શું? આંખ ખોલીએ, ચક્ષુ ઇન્દ્રિય જાય, સામે રહેલી વસ્તુના રૂપનું ગ્રહણ કરે એટલે એનો સ્પર્શ થયો એટલે રૂપનો ભોગ કરીએ છીએ એવું કહેવાય. માત્ર ખાઈએ એટલે જ ભોગ એવો અર્થ નથી. કારણ કે ભોગ શબ્દ એ અર્થમાં વધારે પ્રચલિત છે
હમણાં દિવાળી આવશે ને, બેસતું વર્ષ હોય ત્યારે શું થાય મંદિરમાં? 56 ભોગના દર્શન. એટલે બધી ખાવાની જ વસ્તુ હોય છે ને 56માં, એ સિવાયની કોઈ વસ્તુ હોય છે ના. એટલે એ અર્થમાં રૂઢિગત છે. વાસ્તવમાં 5 ઇન્દ્રિયો દ્વારા પોતપોતાના વિષયોનું ગ્રહણ થાય એને ભોગ કહેવામાં આવે છે. તો આ જે ભોગ છે ને એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે જે ભોગ કરીએ છીએ ને એમાં સ્વપ્રયત્ન અને સ્વયોગ્યતા એમાં જરૂરી છે. સ્વપ્રયત્ન અને સ્વયોગ્યતા. સ્વયોગ્યતા અનુસાર જ ભોગ થાય. પદાર્થ પ્રાપ્ત થઈ જાય એટલે ભોગ થઈ જ જાય એવું જરૂરી નથી. આપણી યોગ્યતા હોય ને તો એનો ભોગ કરી શકીએ, યોગ્યતા ન હોય તો એનો ભોગ થતો નથી. પણ યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય? આપણા પ્રયત્નથી જ યોગ્યતા પ્રાપ્ત થાય. એમને યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે ના. કોઈક વ્યક્તિ છે એને આ ઘડિયાળ રિપેર કરવાનું સામર્થ્ય છે, યોગ્યતા છે, આપણી અંદર છે ના. તો એની અંદર આ યોગ્યતા કેવી રીતે આવી? જન્મ્યો ત્યાંથી જ લઈને આવો તો યોગ્યતા ના. તો આ યોગ્યતા, આ વસ્તુ રિપેર કરવાનું એની અંદર જે સામર્થ્ય છે કે યોગ્યતા છે, કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે પહેલા એણે કંઈક, આ તો ઠીક છે નાની વસ્તુ છે, કોઈ મોટી વસ્તુ તો એને અધ્યયન એણે કરેલું, સ્કૂલ કોલેજમાં ભણેલો, કોઈ કોર્સ કરે, કોમ્પ્યુટર રિપેર કરતા આવડતું હોય, કોમ્પ્યુટર રિપેર કરવાની યોગ્યતા હોય તો શું એને કંઈક કોર્સ કરેલો હોય, આમાં કંઈક તો એણે અભ્યાસ કરેલો હશે, કંઈક તો પહેલા પ્રયત્ન કરેલો હશે, કોઈક રિપેર કરતું હશે એની પાસે જઈને શીખ્યો હશે, અથવા પોતે જાતે પ્રયત્ન કરેલો હશે, કેટલાય કલાકો એની પાસે મહેનત કરી હશે, ત્યારે એની અંદર એ યોગ્યતા આવી કે એ આ ઘડિયાળ રિપેર કરી શકે છે. કોઈ કે પહેલા પ્રયત્ન ના કરે તો અત્યારે પ્રયત્ન કરે, 10 વારનો અભ્યાસ હોય ને પછી કરે તો અડધા કલાકમાં રિપેર કરીને આપી દે, અને આપણે એમ થાય કે ના ચાલો ખોલીએ તો ખરા, તો આપણને 2 કલાક લાગે. પણ 2 કલાકનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ રિપેર કરવાની યોગ્યતા આવે છે. એટલે જે કંઈ યોગ્યતા છે ને એ આપણા પ્રયત્નને લીધે છે. હવે એ પ્રયત્ન અત્યારનો પણ હોઈ શકે, પૂર્વનો પણ હોઈ શકે. એટલે યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે સ્વપ્રયત્ન, પૂર્વનો પ્રયત્ન અને અત્યારનો પણ પ્રયત્ન, વર્તમાનનો પ્રયત્ન. ક્યારેક એવું પણ હોય છે કે પૂર્વ એટલે પૂર્વજન્મના પ્રયત્નો પણ હોય, અને અધ્યાત્મ માર્ગમાં તો એ હોય જ છે. અત્યારે યોગ્યતા છે, સત્સંગમાં બેઠા છીએ, બરાબર, 1 કલાક શ્રવણ કરીએ છીએ ને, બહુ મોટી યોગ્યતા છે. ધારો કે કોઈ ગેસ્ટ આવે, કોઈ મહેમાન આવે, હરતા ફરતા આવી ગયા, વોક કરવા આવ્યા, અંદર આવીને બેસી જાય, એને કલાકમાં શું હાલત થાય? બેસી જ ના શકે, પગ ઊંચા નીચા કરે, આમ કરે ને તેમ, એનું મન જ ના થાય. તો કલાક શ્રવણ કરવું ને એમાં યોગ્યતા જોઈએ. આપણામાં એ યોગ્યતા કેવી રીતે આવી છે? પૂર્વે ઘણો પ્રયત્ન કરેલો છે, ઘણા સમયથી સત્સંગ કરીએ છીએ, પૂર્વના પ્રયત્નથી એ યોગ્યતા આવી છે. એવી રીતે અમુક વસ્તુ જન્મથી જ હોય, અમુકમાં યોગ્યતા તો સમજી લેવાનું કે પૂર્વજન્મનો પ્રયત્ન છે. આ જન્મનો પૂર્વ પ્રયત્ન કે પૂર્વજન્મનો પ્રયત્ન, કોઈ પ્રકારનો પૂર્વ પ્રયત્ન હોય તો જ યોગ્યતા આવે, અને યોગ્યતા હોય તો જ ભોગ થઈ શકે. એટલે અહીંયા આપણે જે વિચારણા કરીએ છીએ, અહીંથી શરૂઆત કરીએ છીએ, ખૂબ સુંદર વિચાર, થોડીક સૂક્ષ્મ વિચારણા છે, પણ આ કરીશું ને તો આપણી જે શંકા થઈ ને કે શા માટે પ્રતિકાર નહીં કરવાનો, એનો ઉકેલ મળી જશે, અને પ્રતિકારમાંથી મન સરળતાથી પાછું વળશે. એ તો શું છે, મનમાં એક ખૂણે તો શંકા રહેશે જ કે ભલે તિતિક્ષા સહન કરવાનું, બસ થઈ શકે છે તો કરી ના નાખીએ, શું કામ સહન કરીએ? આપણે તો આટલી મહેનત કરીશું, આમ કરીશું, આટલું કરીશું તો એનો પ્રતિકાર થઈ જશે, આપણે કષ્ટથી મુક્ત થઈ જઈશું, તો એ ના કરી નાખીએ. એવું ક્યાંક ને ક્યાંક તો મનમાં ખૂણે ખાંચે એવી શંકા રહેશે જ, અને એ બાજુ પ્રયત્ન કરીશું ને તો તિતિક્ષા પ્રાપ્ત નહીં થાય. એટલે એવા પ્રયત્નથી પણ આપણું મન પાછું વળે અને તિતિક્ષા આત્મસાત કરી શકીએ, એના માટે આ વિચારણા કરી રહ્યા છીએ. કે જે કંઈ ભોગ આપણે કરી શકીએ છીએ કે કરીએ છીએ કે પ્રાપ્ત થાય છે, એમાં સ્વપ્રયત્ન હોવો જોઈએ, એનાથી યોગ્યતા પ્રાપ્ત થાય. એટલે સ્વપ્રયત્ન વત્તા પોતાની યોગ્યતા, સ્વયોગ્યતા હોય તો જ એ ભોગ થઈ શકે છે. અને સ્વપ્રયત્નમાં પૂર્વનો પ્રયત્ન અને અત્યારનો પ્રયત્ન બંને હોય. કોઈક વસ્તુ આપણને આવડે છે, કોઈક વસ્તુ પ્રાપ્ત કરવી છે, તો એના માટે કરવાનો પહેલાનો પ્રયત્ન હોય એ ઓછો પડે તો અત્યારે પુનઃ પ્રયત્ન કરવાનો, થોડો ઘણો અત્યારે પ્રયત્ન કરવાનો. ધારો કે કોઈ એન્જિનિયર થઈ ગયા, વર્ષો પહેલાં એન્જિનિયરિંગ ભણી લીધું, વર્ષો પહેલાં કામ કરતા પછી છોડી દીધું, 5, 10, 15 વર્ષ વીતી ગયા,
હવે પાછું કંઈક કામ આવે તો શું કરવાનું? એ નહીં કરી શકે. ધારો કે કંઈક વસ્તુ બગડી, ક્યાંક ગયા ખબર પડે કે હવે ચાલો ટ્રાય કરીએ. પૂર્વેનો અભ્યાસ છે જ, અત્યારે પ્રયત્ન કરે છે, યોગ્યતા છે. ધારો કે ઓછી છે તો શું કરવાનું? તરત યુટ્યુબ ખોલીને જોઈ લે, આનું આખી રીતે કરવાનું, કંઈક પુસ્તકમાં જોઈ લેશે, કંઈક કરશે, થોડોક પ્રયત્ન કરશે, એટલે જે યોગ્યતા હતી એ યોગ્યતા થોડી વધી અત્યારના પ્રયત્નથી, અને એ કામ થઈ જશે. એટલે કોઈ પણ પ્રકારની યોગ્યતા પૂર્વ પ્રયત્ન અને વર્તમાનનો પ્રયત્ન ભેગા થઈ અને એ યોગ્યતા પ્રાપ્ત થતી હોય છે. એટલે જે યોગ્યતા છે ને એને કહેવું હોય તો એવું કહી શકાય કે આપણા જ પ્રયત્ન, સ્વ પ્રયત્નનું જ ફળ યોગ્યતા છે. પ્રયત્ન જ ના કરેલો હોય એને, પહેલાંય ના કરે, અત્યારે ના કરે, તો શું આવડી જાય વસ્તુ? એ વસ્તુનો ભોગ કરી શકે? જો વસ્તુ પ્રાપ્ત થવી અને ભોગ થવો જુદી વસ્તુ છે. ધારો કે આપણે એક ભોગ કરવો છે. શું ભોગ કરવો છે? તો કે આપણે એક આનંદ મેળવવો છે. કયો? તો કે હેલિકોપ્ટર ચલાવવાનો આનંદ મેળવવો છે. કેવી રીતે મેળવાય? પૈસા ખર્ચીને ધારો કે હેલિકોપ્ટરની સર્વિસ ચાલુ હોય ને ત્યાં જઈને હેલિકોપ્ટરમાં બેસીએ તો હેલિકોપ્ટર રાઇડિંગનો આનંદ મળે, હેલિકોપ્ટર ફ્લાઇંગનો આનંદ મળે. ફ્લાઇંગ એટલે ઉડાડવું, જાતે ચલાવવું. જાતે ચલાવવું છે એ તમારે ભોગ કરવો છે, બરાબર? એ ભોગ જ છે એક પ્રકારનો, ચલાવવાનો આનંદ મેળવવો છે. તો હેલિકોપ્ટર ચલાવવાનો આનંદ શું મેળવી શકાય ખરો? ના. એના માટે પ્રયત્ન કરી ફ્લાઇંગ ક્લબમાં જોઈન થવું પડે, હેલિકોપ્ટર ચલાવતા શીખવું પડે, એનું સર્ટિફિકેટ લેવું પડે, અને પછી તમે એ ચલાવવાનો આનંદ મેળવી શકો. એ યોગ્યતા પ્રાપ્ત થાય. એટલે સ્વપ્રયત્નથી યોગ્યતા પ્રાપ્ત થાય અને યોગ્યતાથી એ ભોગ થઈ શકે. એ તો હેલિકોપ્ટર સામે છે, પૈસા લઈને બેસી પણ ગયા, હેલિકોપ્ટરમાં બેસી શકો ખરો, ચલાવવાનો જે ભોગ કરવો છે, ચલાવવાનો જે આનંદ જોઈતો હોય એ મળી શકે. એના માટેની યોગ્યતા હોવી જોઈએ. એટલે અહીંયા સ્વપ્રયત્ન વત્તા યોગ્યતા, અને દરેકની જુદી જુદી હોય છે, કારણ કે દરેકના પ્રયત્ન જુદા જુદા છે. દરેકની યોગ્યતા એક સરખી હોય છે? ના. દરેક ક્ષેત્રમાં બધાની યોગ્યતા જુદી જુદી હોય છે, અને એટલે જ વસ્તુ એકની એક જ હોય, કોઈક એમાંથી જે દરેકના ભોગની ક્ષમતા જુદી જુદી હોય છે, કે આનંદ પ્રાપ્ત કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે. વસ્તુ એકની એક જ હોય, એકને એમાંથી વધારે આનંદ મળે, બીજાને ઓછો મળે. કેમ? તો કે યોગ્યતા નથી બધાની એક સરખી. બધાની યોગ્યતા એક સરખી નથી. કેમ? તો કે બધાનો પ્રયત્ન એક સરખો નથી. પ્રયત્નમાં ભિન્નતા છે, એટલે યોગ્યતામાં ભિન્નતા છે, અને યોગ્યતામાં ભિન્નતા છે એટલે એ જે ભોગ પ્રાપ્ત થાય છે, ભોગ દ્વારા જે સુખ પ્રાપ્ત થાય એમાં પણ ભિન્નતા છે. આ શબ્દો કયા? થોડાક શબ્દો ભારે લાગતા હશે, વિચારણા કરવામાં મન લગાડવું પડશે. થોડોક મારી સાથે વિચાર કરશો તો સમજાઈ જશે. પણ આ જે શબ્દો મેં કહ્યા ને એને જ એક દ્રષ્ટાંત આપું ને એટલે એકદમ સરળ થઈ જશે. પ્રયત્નની ભિન્નતા છે એટલે યોગ્યતાની ભિન્નતા છે, યોગ્યતાની ભિન્નતા છે એટલે ભોગમાં પણ ભિન્નતા છે. ધારો કે એક જગ્યાએ સંગીતનો જલસો ચાલી રહ્યો છે. જોઈએ ને આપણે પંડિત ઓમકારનાથ હોલ છે કે એવો કોઈક મોટા હોલમાં સરસ મોટા મોટા સંગીતકાર આવેલા છે. ક્લાસિકલ સંગીત, શાસ્ત્રીય સંગીત, બધા કાર્યક્રમ ચાલુ છે. હવે એમાં જેટલા લોકો જાય છે, કેટલાકને સંગીતમાં રસ છે એટલે જાય છે, કેટલાક સંગીતના પૂરેપૂરા જાણકાર છે, કેટલાકને સંગીતનું થોડુંક જ્ઞાન છે, અને કેટલાક આપણા જેવા હોય કે એવું શાસ્ત્રીય સંગીત શું છે, કયો રાગ છે, કંઈ ખબર પડતી ના હોય, પણ ફ્રીમાં પાસ આવી હોય એટલે ગયા હોઈએ. હા, સાંભળીને સારો અવાજ હોય, સારી રીતે ગાતા હોય, લયબદ્ધ હોય એટલે ચોક્કસ આનંદ થાય. પણ આ સંગીતના જલસામાં જેટલા લોકો જાય છે એ બધાને સંગીતનો એક સરખો આનંદ મળે છે? જેને એના રાગનું સૂર, તાલ એ બધું જ્ઞાન છે તો એ કેટલું એન્જોય કરે. પેલા ગાતા હોય ને આમ ઝૂમતા હોય છે. અને જેને થોડુંક જ જ્ઞાન છે, થોડીક જ સમજ છે, એને પેલા કરતા ઓછું. અને જેને કંઈ જ ખબર નથી સંગીતની, એને શું બસ સારો અવાજ છે ને સંભળાય છે, બસ સાંભળવું ગમે છે એટલું જ. એ કંઈ રાગ અને સૂર, તાલ એ બધાનો ભોગ કરી શકે નહીં. હજુ ભોગમાં ભિન્નતા જોઈ. કેમ? તો કે બધાની યોગ્યતા જુદી જુદી છે. યોગ્યતા કેમ જુદી જુદી છે? યોગ્યતા શેના પ્રમાણમાં છે? પ્રયત્નના પ્રમાણમાં છે. આ દ્રષ્ટાંતમાં સમજાઈ ગયું. પેલા સંગીતનું પદવી મેળવેલી છે, સંગીતના જાણકાર છે, વર્ષો સુધી સંગીતની સાધના કરી છે, એને સંગીતનું આટલું જ્ઞાન છે ને એ જાય એને કેવો આનંદ મળે?
અને જેણે થોડોક પ્રયત્ન કરેલો છે તો પ્રયત્ન અલ્પ છે તો યોગ્યતા પણ અલ્પ છે, અને જેનો પ્રયત્ન જ નથી એની યોગ્યતા જ નથી કે એને આનંદ માણી શકે. એટલે જે ભોગ કરી રહ્યા છીએ એ આપણી યોગ્યતા અનુસાર છે, અને યોગ્યતા પ્રયત્નને આધીન છે. પૂર્વનો પ્રયત્ન અને વર્તમાનનો પણ પ્રયત્ન. ઓછી યોગ્યતા હોય તો થોડો વધારે પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરે તો યોગ્યતામાં વૃદ્ધિ પણ થાય, પ્રયત્ન ના કરે તો એમાં ઓછું પણ થઈ જાય યોગ્યતા. તો અહીંયા જે જો કહ્યું દ્રષ્ટાંત જોયું કે કોઈ એન્જિનિયરિંગ ભણેલા હોય ને કંઈક સામે આવે, જો કંઈક થોડો પ્રયત્ન કરે તો એનું નોલેજ અપડેટ થઈ જાય અને જે કરવાનું છે કરી શકાય. અને કશો પ્રયત્ન જ ના કરે તો 15 વર્ષ 25 વર્ષ પછી હોય એ ભૂલાઈ જાય. મેડિસિનમાં એવું જ છે. ધારો કે 10 વર્ષ પહેલા ડૉક્ટર થઈ ગયા, 10 વર્ષ પછી જે રિસર્ચ થયું જો એનાથી અપડેટ જ ના રહે તો એ 10 વર્ષ જૂની જ દવા આપે. રોજ અપડેટ થતા રહેવું પડે. એ પ્રયત્ન સતત એનો પ્રયત્ન છે તો એની યોગ્યતા વિશેષ પ્રાપ્ત થાય છે. આટલી વિચારણા બાદ હવે આપણે વિચાર કરવાનો છે કે આ બધાની યોગ્યતા જે જુદી જુદી છે, શારીરિક યોગ્યતા હોય, ઇન્દ્રિયોની યોગ્યતા હોય, મનની યોગ્યતા હોય, બુદ્ધિની યોગ્યતા હોય, એ બધી પ્રયત્નને આધીન છે, અને એ ભિન્ન ભિન્ન પ્રયત્ન હોવાથી યોગ્યતા પણ ભિન્ન ભિન્ન છે. બધી જ કર્મ કરવાની યોગ્યતા હોય કે સહન કરવાની યોગ્યતા, આપણા મુદ્દા પર આવીએ. કંઈક વસ્તુ સહન કરવાની પણ જે યોગ્યતા છે એ પણ આપણા પ્રયત્નને આધીન જ છે. અમુક લોકો પ્રયત્ન કરીને ઘણું બધું સહન કરી શકવાની સામર્થ્ય હોય, અને અમુક લોકોમાં સામર્થ્ય જ ના હોય, કેમ પ્રયત્ન જ ન કર્યો હોય. એટલે યોગ્યતા એ પ્રયત્નને આધીન છે. પ્રયત્ન વગર યોગ્યતાની પ્રાપ્તિ સંભવતી નથી. એટલે અહીંયા જે પ્રયત્ન કરીએ છીએ, હવે થોડુંક જે આપણે મુદ્દાની વિચારણા છે એના પર આવીએ છીએ. આટલું સમજાઈ ગયું ને? આપણા પૂર્વના કે અત્યારના પ્રયત્નથી જ આપણી યોગ્યતા નક્કી થાય છે, અને યોગ્યતા અનુસાર જ ભોગ થતો હોય. એટલે પ્રયત્ન કરવો કે ના કરવો આપણા પર છે. યોગ્યતા વધારવી હોય તો પ્રયત્ન કરવાનો, યોગ્યતા છે એટલી હોય બરાબર છે, અને પ્રયત્ન ના હોય તો એ વિષયમાં આપણી યોગ્યતા હોતી જ નથી. હવે આપણે જે પ્રયત્ન કરીએ છીએ કોઈ પણ, હવે આપણા રોજના જીવન વ્યવહારનો જે કંઈ પ્રયત્ન કરીએ છીએ શેના માટે કરીએ છીએ? ધારો કે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ બે સંભાવના છે. કાં તો આપણે આપણી સામે ઉપસ્થિત થયેલા કષ્ટ કે દુઃખને દૂર કરવા પ્રયત્ન કરીએ, અથવા આપણે આપણી આધ્યાત્મિક સાધનામાં પ્રયત્ન કરીએ. કંઈક દુઃખ હોય તો આપણે ઘરમાં કંઈક હોય અને કરતા હોય તો એને પ્રયત્ન કરીએ કે અહીંયા આવીને શાસ્ત્રનું શ્રવણ કરવા પ્રયત્ન કરીએ. બે ઓપ્શન હોય છે. એટલે જે પ્રાપ્ત કષ્ટ કે દુઃખ છે એના પ્રતિકારમાં પ્રયત્ન કરવો કે એનો પ્રયત્ન છોડી અને આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે પ્રયત્ન કરવો. વિકલ્પ આવે છે. આપણી પાસે શક્તિ છે, સામર્થ્ય છે, બધું જ છે. હવે એ શક્તિ સામર્થ્યનો ઉપયોગ જે આપણને કષ્ટ પ્રાપ્ત થયા છે, આધ્યાત્મિક સાધના કરવાનો પ્રયત્ન કરીએ અને જે કંઈ દ્વંદ્વ ઉત્પન્ન થાય અને એ વિઘ્નરૂપ થાય તો એનો પ્રતિકાર કરવામાં પ્રયત્ન આપણા સામર્થ્યનો ઉપયોગ કરવો કે એને સહન કરી અને આપણી સાધનામાં એનો ઉપયોગ કરવો? શું કરવું જોઈએ? આપણે જે સાધના કરવી છે, જીવનલક્ષની પ્રાપ્તિ કરવી છે, એની પ્રાપ્તિમાં આપણા સમય કે સામર્થ્ય હોય એનો ઉપયોગ કરવો જોઈએ. અને જો એ કરો તો પેલું શું કરવું પડશે? પછી પ્રતિકાર કરાશે. એક સમય એક જ કામ થાય. એનો પ્રતિકાર કરવા જાઓ તો આ સાધના નહીં કરી શકાય, અને સાધના કરવી હશે તો પ્રતિકાર છોડી સહન કરી અને આપણે સાધના કરવી છે એ કરો. એટલે આપણે જે થોડુંક મેં કહ્યું કે આપણે જે આપણી શંકા હતી, શા માટે સામર્થ્ય હોય તો એ પ્રતિકાર નહીં કરવાનો, એટલા માટે નહીં કરવાનો કે પ્રતિકાર કરીશું તો સાધના નહીં થાય. આપણે કરવું છે શું? આપણે નક્કી કરવાનું. બંને સંભવ છે તો શું કરવાનું? જો આપણે પ્રતિકાર કરવાનું નક્કી કરીશું ને તો પ્રતિકાર થશે, ચોક્કસ. નહીં થાય એવું નહીં. જે કંઈ કષ્ટ આવે છે એનો ઉપાય થશે. કેટલા ઉપાય છે એની આપણે વિચારણા જોઈશું. કેવી રીતે એનો પ્રતિકાર થઈ શકે એ પણ જોઈશું. શાસ્ત્રીય ઉપાય પણ જોઈશું. પણ પ્રતિકાર કરવો કે ન કરવો એ પહેલા નક્કી કરવાનું, અને ત્યારે આપણને સમજાશે. જે પોતાના લક્ષ્ય પ્રત્યે સજાગ છે, કારણ કે જીવનમાં બહુ ઓછો સમય છે. જો પ્રતિકાર કરતા રહીશું તો આધ્યાત્મિક સાધના માટે સમય જ નથી. એટલે સુભાષિતમાં કહેવામાં આવે છે કે મનુષ્યનું જીવન ધારો કે 100 વર્ષનું ગણી લઈએ. 100 વર્ષમાંથી 50 વર્ષ શેમાં ગયા? ઊંઘવામાં ગયા. ઊંઘવામાં એટલે એની સાથે બધું જ ગણી લેવાનું. કોઈ પછી એવી શંકા નહીં કરવાની
કે ઊંઘવામાં જે સમય ગયો હોય તો ખાલી 6 કે 7 જ કલાક ઊંઘીએ છીએ, એવું નથી. ઊંઘીએ, સ્નાન વગેરે જે ક્રિયાઓ કરીએ છીએ, ભોજન કરવું જ પડે છે. એ બધો સમય ગણી અને એને 50 વર્ષ ગણી દીધા. પછી બાળપણમાં તો કે એમાંય કંઈ થઈ ના શકે. વૃદ્ધાવસ્થામાં શરીર સાથ ના આપતું હોય એટલે ના થઈ શકે, એટલે 25 વર્ષ એ બાદ કરે. કેટલા વધે? બીજા 25 વર્ષ વધે. એમાંથી ભણવાના કેટલા વર્ષ કાઢવાના? 25 વર્ષ તો ભણવા. રાતના બાદ કરો તો 12.5 વર્ષ તો ખરા જ. કેટલો ઓછો સમય છે એમાં નોકરી કરવાની, આપણા સામાજિક વ્યવહારિક કાર્યો કરવાના, કે બીમાર થયા તો એની ટ્રીટમેન્ટ કરવાની. આ બધું કરતા કરતા સાધના માટે કેટલો સમય? બહુ જ ઓછો સમય મળે છે. હવે એટલો અલ્પ સમય છે, હવે એમાં આપણે નક્કી કરવાનું કે શું કરવું છે. જે કષ્ટ આવે છે એના પ્રતિકાર કરવામાં સમય વાપરવો છે કે સાધના કરવી છે. બહુ જ ઓછો સમય છે, એટલે પ્રતિકાર કરવામાં સમય વેડફવા કરતા થોડી અગવડ સહન કરીને પણ આપણે સાધના કરી લઈએ. અને આવી જેના મનમાં સ્પષ્ટતા હશે ને, એ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ તિતિક્ષાની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરશે. એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરશે, તિતિક્ષા દ્રઢ થાય એવો પ્રયત્ન કરશે અને અધ્યાત્મ માર્ગે આગળ વધી જશે. એટલે એવું આપણે કરી શકીએ એના માટે આ વિસ્તારપૂર્વક વિચારણા જોઈ છે. આ વિચારણા ખૂબ અગત્યની છે, ખૂબ આપણને ઉપયોગી થાય એવી છે. અને જો આ સમજ હશે તો તિતિક્ષા સહન કરવામાં મન બળાપો નહીં કરે, કે વિલાપ કરે, ચિંતા કરે, વિલાપ કરે, એવું નહીં થાય. મન ડિસ્ટર્બ નહીં થાય, વિઘ્નરૂપ નહીં બને, અને આપણે ખૂબ સ્વસ્થતાથી મનની સ્વસ્થતા જાળવી અને સહન કરવાની કળા આપણે શીખી શકીશું. નહીં તો ધારો કે પ્રતિકાર કરવા જઈએ તો શું થાય? એક દુઃખ આવે એનો પ્રતિકાર કરે, તરત એક જાય એટલે પછી શાંતિ હોય કે ના, આટલું દૂર કરે પછી આપણે સાધના કરીશું. એક જાય બીજું આવે, બીજું જાય ત્રીજું આવે. સમય પર એક પછી એક દ્વંદ્વો આવતા જ રહે છે, અને એને દૂર કરવામાં આખું જીવન પૂરું થઈ જાય. કારણ કે ચક્રવત પરિવર્તન, એક ગણ બીજું, બીજું ગણ ત્રીજું, ફરતું જ રહે છે. અને આખું જીવન વ્યતીત થઈ જશે, પણ એ દ્વંદ્વો દૂર થવાના નથી. તો પછી સાધના ક્યારે કરવાની? એટલે જે દ્વંદ્વો આવે છે એ ભલે આવતા, એને શ્રવણ કરી, એને સહન કરી, અને સહન મનન નિધિધ્યાસન રૂપી સાધનામાં આગળ વધી જવા. અને એ કરી શકીએ તો જ આપણે આપણું જે મુખ્ય કામ છે ને એ કરી રહ્યા છીએ એવું કહેવાય. નહીં તો બીજું બધું જ થાય. પ્રતિકાર કરીએ બધા દુઃખ દૂર થાય, નહીં થાય એવું નથી. પ્રતિકાર સંભવ છે, કરી શકાય અમુક અંશે. દરેક વખતે સંભવ નથી હોતો, પણ જ્યાં સંભવ છે ત્યાં કરી શકાય. પણ કરવો કે નહીં એ તો પહેલા નક્કી કરો. એટલે એમ કે વેકેશનમાં ક્યાં જતો, અહીંયા જઈ શકાય, અહીંયા જતો, પણ તમારે જવું છે ક્યાં એ તો પહેલા નક્કી કરો. એ નક્કી કરવાનું છે કે પ્રતિકાર કરવામાં સમય શક્તિનો ઉપયોગ કરવો છે કે પછી આપણે સાધનામાં એનો ઉપયોગ કરવો છે. અને જ્યારે સાધનામાં ઉપયોગ કરવો છે આપણા સમયનો, આપણે આધ્યાત્મિક સાધના કરવી છે, શ્રવણ મનન નિધિધ્યાસન કરવું છે, તો એનો પ્રયત્ન કરીએ ત્યારે જે દ્વંદ્વો આવે ને એને સહન કરી લેવાના. એ શારીરિક દ્વંદ્વો પણ હોય, ક્યારેક થોડુંક માથું દુખતું હોય, તાવ આવી જાય, કંઈ હોય, થોડું ઘણું હોય, સહન થઈ શકે હોય એટલું સહન કરવાનું. એવું નથી કે દર વખતે બધું સહન થઈ જ જાય. ધારો કે તાવ આવે ને 103, 104 ડિગ્રી હોય તોય કે એને સહન કરીને સત્સંગમાં આવું, એ પોસિબલ નથી હોતું. પણ એ દર વખતે એટલું ના હોય, થોડુંક હોય તો સહન કરીને આવી જાય. અને તિતિક્ષા નહીં હોય એ શું કરશે? સેજ માથું દુખશે તો કે આજે રજા, સેજ આમ થયું તો આજે રજા. અને જેનામાં તિતિક્ષા હશે એ શું કરશે કે ભલે થોડુંક છે ને ચાલશે, ચલાવી લઈએ, સત્સંગમાં જઈ આવીએ. નિધિધ્યાસન કરવું છે તો નિધિધ્યાસનમાં બેસવાનું, ભલે થોડીક કમર દુખે, થોડીક સગવડ કરીને બેસે, નિધિધ્યાસન કરવાનું. શ્રવણ મનન નિધિધ્યાસન આ સાધના તો ચાલુ જ રાખે. થોડું ઘણા કષ્ટ આવે તો એની સહન, હા, દરેકની શારીરિક મર્યાદા છે, એને સ્વીકારીને જ કરવાની. એવું નહીં કે મર્યાદાથી બહાર જઈને સહન કરવાનું. એટલે જે શક્ય હોય એટલું સહન કરી એમાં આપણા જીવનનો સમય શક્તિ વ્યય ન થાય એ રીતે એને સહન કરી અને આધ્યાત્મિક યાત્રા આપણે આગળ વધારવાની. બાકી આ દુઃખો તો છે ને, એક સરસ વાત છે કે અમુક દુઃખો એવા હોય ને કે જે એને આપણે કો પેસેન્જર બનાવી દેવાના. કો પેસેન્જર બનાવવા એટલે શું? આપણે પેસેન્જર છીએ, ધારો કે ટ્રેનમાં બસમાં આપણે જતા હોઈએ તો આપણે શું કહેવાઈએ? પેસેન્જર. અને આપણી સાથે બીજા પેસેન્જર હોય એને શું કહેવાય? કો પેસેન્જર.
કોઈ કામ કરતો તો વર્કર ને કો વર્કર સાથે કામ કરવા વાળા. તો આપણે બસમાં બેઠા છીએ કે ટ્રેનમાં બેઠા છીએ, યાત્રા કરવાની છે, અહીંથી અમદાવાદ જવું છે, અને અહીંથી અમદાવાદ જવું હોય, આપણે બસમાં બેઠા છીએ, આપણી બાજુમાં પણ કોઈક તો હોય ને, કોઈક તો પેસેન્જર હોય, એ અમદાવાદ જવું છે એને. તો હવે એ બાજુમાં બેઠો જે પેસેન્જર સારો પણ હોય અને ન્યુસન્સ પણ હોય. ઘણી વાર મોટા અવાજે મોબાઈલમાં વિડીયો જોયા કરે, કંઈક પણ કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ હોય, મોટે મોટેથી વાતો કરે, આપણને ડિસ્ટર્બ થાય. હવે શું કરવાનું? આપણને વિઘ્નરૂપ થાય છે. તમારે ધારો કે બેઠા છે, તમારે પ્રવચન સાંભળવું છે, વાંચવું છે કે ચિંતન કરવું, બેઠા બેઠા શું કરવાનું? કંઈક તો સારા વિચાર કરીએ, અને પેલું આપણને વિઘ્નરૂપ થાય છે. તો શું કરવાનું? શું એને ઉતારી દેવાનું? એને ઉતારી શકાય ના. તો આપણે ઉતરી જવાનું. શું કરવાનું? તો શું ને સહન જ કરવો પડે. એને ઉતારાય નહીં, આપણે ઉતરી ના જવાય, એની સાથે જ યાત્રા કરવાની, એને સહન કરવાનો, અને આપણી યાત્રા થતી જ રહેવી જોઈએ. બસ અહીંયા પણ જે નાના મોટા કષ્ટ આવે ને એને શું સમજવાનું? કો પેસેન્જર છે ને. ધારો કે બહુ મોટું ઓપરેશન થયું, પછી કે એમાં તમને પહેલાં તો પેઇન કિલર આપે ને બધી દવા આપે ને પેઇન તમને ઓછું લાગે, પણ અમુક જે ઇન્ટરનલ હિલિંગ હોય ને એને ટાઈમ લાગે. કે હાર્ટ બાયપાસનું ઓપરેશન કરાવે તો અંદરનું હિલિંગ છે ને એ વાર લાગે. એટલે શું કે મોટા ભાગનું દુઃખ તો તમને મટી જાય, 15 દિવસ મહિનામાં મટી જાય. થોડોક સમય તો પેઇન કિલરની આપી હોય દવા એટલે લાગે, પણ કંઈ કાયમ ના લેવાય. પણ જે ઇન્ટરનલ હિલિંગ થતું હોય એને ક્યારેક તો 6 મહિનાએ લાગે ને 8-10 મહિનાએ લાગે ને વરસે લાગે, પણ એ કેટલું છેલ્લું 10% રહી ગયું હોય, રેસિડ્યુઅલ પેઇન હોય, એ તો રહે જ. પણ હવે એ દુખે છે એમ કરીને આપણે બધું કામ અટકાવીને બેસી જવાય ના. એટલું તો રહેશે જ, 10% તો રહેશે. એ સમય થશે એમ જશે, ભલે ને એમાં વરસ લાગે. તો જો એને પકડીને બેસી રહીએ તો કશું કરી જ ના શકીએ આપણે કામ. એટલે એ ભલે રહ્યું, ઇટ્સ લાઈક કો પેસેન્જર. 10% પેઇન છે તો છે જ કોઈ પણ પ્રકારનું. આ તો કે ઓપરેશનની વાત કરી, કમર દુખતી હોય, કારણ કે અમુક એવા છે કે એનો ઉપાય નથી, પ્રતિકાર કરવો હોય તોય સંભવ નથી. પગના ઘૂંટણના દુખાવા એ વખતે તરત ઉપાય થતો નથી, છે જ. કમરનો દુખાવો છે જ. તો એને સહન કરી અને આપણે આપણી સાધના કરતા રહેવાની. આ યાદ રાખવાનું, જે કંઈ કષ્ટ આવે છે ને ઇટ્સ અવર કો પેસેન્જર. એને ઉતારાય પણ નહીં, આપણે પણ ના ઉતરાય, એની સાથે રહીને જ યાત્રા કરવાની, એને સહન કરવાની. બસ આ જે દ્રષ્ટિથી એને સહન કરીએ છીએ ને, એ સહન કરવામાં જે પૂર્વેના ઉપાય જોયા એ વિચારણી લેવાની, એની ઉપેક્ષા કરવાની, એનો અસ્વીકાર કરવાનો, શાસ્ત્રની વિચારણા કરવાની. જે પણ વિચારણા ઉપયોગી થાય એ વિચારણા કરી એને કો પેસેન્જર સમજીને સહન કરી અને આપણી યાત્રા આગળ વધારો. એ નહીં કરીએ તો આપણે આપણી આધ્યાત્મિક યાત્રા કરી શકીશું નહીં. એટલે આપણે નક્કી કરી લેવાનું કે આપણા શક્તિ અને સામર્થ્યથી આપણે આ જે દુઃખ, દ્વંદ્વ કે કષ્ટ આવે છે એનો પ્રતિકાર કરવો છે કે એને સહન કરીને આધ્યાત્મિક યાત્રા કરવી છે. આ એક પહેલા નિશ્ચય થશે ને પછી આગળ આપણે વધી શકીશું. પ્રતિકાર કરતા રહીશું તો નુકસાન શું છે? તો કે એનાથી આખું જીવન પૂરું થઈ જશે ને, પણ આ દ્વંદ્વો પૂરા થવાના નથી. એના કરતાં ભલે ને રહ્યા. પ્રતિકાર કરવામાં આપણે જીવનનો સમય વેડફવો નથી. એવો એકવાર નિશ્ચય થાય ને તો તિતિક્ષા ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ જાય. અને આપણે કરવાનું છે એ આપણે પ્રયત્ન કરી શકીએ. એટલે અહીંયા જે આ વિચારણા આપણે જોઈ, જે શંકા હતી એ શંકાને નિર્મૂળ થઈ જાય. પ્રતિકાર કેમ નહીં કરવાનો? અરે પ્રતિકાર કરવા મારે જીવન નથી વેડફવું, બસ. હા, વિઘ્નરૂપને કરી જ ના શકાય સાધના તો જરૂર પૂરતું ચોક્કસ આપણે એનો ઉપાય કરીએ. ઉપાય કરવાની ના નથી, પણ બધા જ કષ્ટોને દૂર કરવાનો ઉપાય કરતા રહીશું ને તો એ યોગ્ય નથી. સાધના થઈ જ ના શકે એવી તકલીફ હોય, જે કહ્યું હમણાં દ્રષ્ટાંતમાં જોયું કે તાવ આવ્યો, 103 ડિગ્રી તાવ આવી ગયો, શું કરવાનું? દવા લેવી પડે. ત્યારે આ ના થઈ શકે, એ સમજી શકાય એવી વાત છે. પણ સામાન્ય કષ્ટમાં એને પ્રતિકાર કર્યા વગર સહન કરવું એ જ એક સાધન બની જાય છે, અને એ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા તિતિક્ષા વિશે આપણે ઘણા બધા દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કર્યો, અને એ સમજ પણ એટલા માટે પ્રાપ્ત કરી છે કે આપણે એને કેવી રીતે આત્મસાત કરી શકીએ. રોજબરોજના જીવનમાં ક્ષણે ક્ષણે જે દ્વંદ્વ આવે છે તો કેવી દ્રષ્ટિથી એને જોવાનું.
અહીંયા જે ને તિતિક્ષા એટલે વ્યાખ્યા શું કરી હતી આપણે? સહન કરવાની કળા. કળા એટલે આવડત, આર્ટ છે એ શીખી લેવા, અને એ આવશે ને તો ખુશી ખુશી આપણે એને સહન કરી શકીશું. અને એટલે તિતિક્ષા શબ્દ પણ એવી જ રીતે બનેલો છે. તિતિક્ષા છે ને અને મૂળ ધાતુ શું છે? તીજ. અને એને સન પ્રત્યય લાગે છે. તીજ એટલે સહન કરવું, અને સન જે પ્રત્યય લાગે છે એનાથી શબ્દ બને છે તિતિક્ષા. સન પ્રત્યય લાગે ને, સન પ્રત્યય ઈચ્છાર્થક છે. પછી તો ઘણી બધા વ્યાકરણના સૂત્રો લાગે ને તીજ ધાતુને સન પ્રત્યય લાગે, બીજું કેટલું લાગે, કેટલાય સૂત્રો પ્રમાણે છેલ્લે શબ્દ શું નિષ્પન્ન થાય છે? તિતિક્ષા. એટલે મૂળ શબ્દ તીજ ધાતુ છે, એમાં પ્રત્યય લાગે છે સન, એટલે સહન કરવું, પણ કેવી રીતે? ઈચ્છાપૂર્વક સહન કરવું. મારે આ સહન કરવું છે, મારે આ જ જોઈએ છે. એવો જ શબ્દ છે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે શું? જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. એમાં પણ એવું છે, જ્ઞા ધાતુ છે એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું, પણ સન પ્રત્યય લાગી અને શબ્દ બને છે જિજ્ઞાસા. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા એને જિજ્ઞાસા કહેવાય. ભોજન કરવાની ઈચ્છાને શું કહેવાય? બુભુક્ષા. એટલે સન પ્રત્યય છે ને ઈચ્છાર્થક છે. એટલે ઈચ્છા કરી અને સહન કરે. એટલે મને ઈચ્છા છે, મારે સહન કરવું છે, મારી સહન કરવાની ઈચ્છા છે, મારા માટે ઈષ્ટ છે એવા ભાવથી સહન કરવું, એટલે એને તિતિક્ષા કહેવાય. અને જ્યારે મારે જ સહન કરવું છે, મેં જ નક્કી કર્યું છે કે આ નાના નાના દુઃખો આવે ને તો મારે સહન કરી અને મારે સવર્ણ મનનની દિવ્યાસન કરવું છે, કે જે મારી સાધના છે એ કરવું છે, મારું જે લક્ષ્ય છે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો છે, એવું જ્યારે આપણે જાતે જ નક્કી કરીએ પછી એમાં ચિંતા ને વિલાપ હોય. જો તિતિક્ષાનો સાચો અર્થ સમજાઈ જાય ને કે હું ઈચ્છાપૂર્વક મારે સહન કરવું છે, પેલું કે અહીંયા જવું છે તો મારી ઈચ્છા છે ને હું જઉં છું. અને ઘણી વાર એવું બને કે કોઈ પલાણે ધકેલતું હોય, તો એમાં આપણી ઈચ્છા નથી, તો એમાં અણગમો હોઈ શકે, પણ આપણે જ નક્કી કરીએ કે મારે જવું છે તો. એટલે જ્યારે તિતિક્ષા શબ્દનો મૂળ અર્થ સમજીએ ને તો પણ આ ચિંતા વિલાપ રહિતમ થઈ જાય. અને આપણે જ ઈચ્છાપૂર્વક સહન કરે તો પ્રતિકાર કરવાનો હોય ના, પ્રતિકાર નથી કરવો એવું તો નક્કી કરી લીધું છે આપણે, અને ઈચ્છા કરી છે કે મારે આ સહન કરવું છે. એટલે તિતિક્ષા શબ્દનો વ્યાકરણની રીતે અર્થ જોઈએ ને તો જે શંકરાચાર્યજી અર્થ કરેલો છે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગદ્યતે, એના વ્યાકરણના શબ્દ એ લઈએ એનાથી સિદ્ધ થઈ જાય છે. ઈચ્છાપૂર્વક સહન કરવું એટલે શું? પછી એનો પ્રતિકાર તો હોય જ નહીં. મેં જાતે જ માંગેલું છે, મેં જાતે જ ઈચ્છા કરી છે, તો પછી એની ચિંતા પણ ના હોય અને એનો વિલાપ પણ ના હોય. ચિંતા વિલાપ રહિતમ અને પ્રતિકાર પૂર્વકમ એ આ તિતિક્ષા શબ્દનો જો અર્થ સમજીએ વ્યાકરણની દ્રષ્ટિએ તો પણ આ જ અર્થ સિદ્ધ થાય છે. એટલે પ્રતિકાર, ચિંતા અને વિલાપમાં જીવનનો સમય અને શક્તિ વેડફવા કરતાં ઈચ્છાપૂર્વક એને સહન કરી અને આપણે આપણા જે આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિનો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં આગળ વધી જવાનું. સમય શક્તિ છે ક્યાં વાપરવાની, પ્રતિકાર કેમ નહીં કરવાનો એ શંકા હતી. ટૂંકમાં જો તેને કેવી રીતે કહી શકાય, જે આપણે પ્રતિકાર કેમ નહીં કરવાનો એવી શંકા હતી તો એનો ઉકેલ શું છે કે પ્રતિકાર કરવામાં મારે મારા જીવનનો સમય શક્તિ નથી વેડફવા, મારે એને મારી સાધનામાં ઉપયોગ કરવો છે. ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જે રીતે ધન છે, ધનને ક્યાં વાપરવાનું? મોજ શોખમાં ઉડાડી દેવાનું કે બેંકમાં મૂકીએ, એફડીમાં મૂકીએ કે શેર બજારમાં રોકીએ? ક્યાં કરો, શું કરવાનું? આપણે નક્કી કરીએ છીએ કે મોજ શોખમાં વેડફી નથી દેવું, ખોટી રીતે નથી વાપરવું, એને ક્યાંક ઇન્વેસ્ટ કરીએ, ભવિષ્યમાં કામ લાગશે, આપણું જીવન સુખી થશે. તો આપણે જે રીતે ધનનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, ખોટી રીતે જે એનો વ્યય થતો હતો એ બચાવી અને એને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ, બસ એવી જ રીતે આપણા જીવનનો સમય ને શક્તિ છે એને પણ આપણે આપણી સાધનામાં એનો ઉપયોગ કરવાનો. બાકી પ્રતિકાર ન થઈ શકે એવું નથી. આ પ્રતિકાર, ચિંતા અને વિલાપ, તો એક દ્રષ્ટાંત જોઈએ તો એવું કહી શકાય કે પ્રતિકાર કરવો એટલે શું? ધારો કે અહીંથી નારાયણ આશ્રમ શિબિરમાં જવું છે. નારાયણ આશ્રમ જવું હોય તો શું થાય? કેટલા દિવસ લાગે? 2-3 દિવસ થાય ને, 2-3 નાઇટ વચ્ચે રોકાવવું પડે. હવે જ્યાં રોકાઈએ ત્યાં બધી જ આપણા ઘર જેવી સગવડ હશે? ના.
ક્યારેક તમે દિલ્હી સુધી જાઓ ત્યાં સુધીમાં કદાચ સારી સગવડ મળે, કદાચ ઘર કરતાં સારી મળે એવું બની શકે. પછી આગળ જઈએ તો અરે સરખું સુવાનું મળે ને તોય બહુ કે. અને બીજું કષ્ટ શું હોય ત્યાં? મોટામાં મોટું કષ્ટ શું? ઠંડી. અહીંયા આપણે જે ઠંડીમાં રહેવા ટેવાયેલા છીએ અને ત્યાં કેવી ઠંડી હોય? આપણે સામાન્ય રીતે સહન ના કરી શકીએ એટલે ઠંડી હોય તો શું કરવાનું? નહીં જવાનું? હા, થોડો પ્રયત્ન કરીએ. જે હોટલ હોય કે જ્યાં રોકાયા હોઈએ ત્યાં કહીએ કે ભાઈ બ્લેન્કેટ છે, કંઈ ઓઢવાનું, રજાય, આ બધું આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો શું એટલાથી આપણે એકદમ આપણે અહીંયા છીએ એટલા કમ્ફર્ટેબલ થઈ જઈએ? કષ્ટ દૂર થઈ જાય છે? ના. થોડોક પ્રયત્ન કરીએ. જે સહન જ ના થઈ શકે એવું હોય તો થોડોક પ્રયત્ન કરીએ. પણ ધારો કે ત્યાં તમને હીટરવાળી રૂમ મળી જાય તો થઈ જાય. પણ દર વખતે કંઈ એ સંભવ હોતું નથી. અમુક જગ્યા તો એવી કોઈ હોટલ જ ના હોય કે જ્યાં હીટર હોય, તો ત્યાં જે હોય એનાથી આપણે ચલાવી લઈએ છીએ. ત્યાં એવું નથી કહેતા કંઈ તો આ નથી, આ સહન નહીં થાય મારું, તો પાછો જવું છું, એવું કરીએ છીએ? ના, જે છે એને સહન કરી લઈએ. થોડોક પ્રતિકાર જેટલું થઈ શકે એટલું કરીએ. ડાબડા છે, રજાઈ છે, એ બધું લઈએ અને ઠંડીથી થોડુંક આપણે બચી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ. પણ અહીંયા તો હીટર નથી એટલે હું નહીં રહી શકું એવું કહેતા નથી. પહેલી વાત આવી પ્રતિકાર. પ્રતિકાર કરો તો કંઈ તો હીટર જોઈએ. આ ઠંડી હું બિલકુલ સહન ના કરી શકું તો કે ના, એવો પ્રતિકાર ત્યાં સંભવ નથી. હીટર નથી તોય રહેવું પડે. પછી આવે છે ચિંતા. ધારો કે તમે જ્યાં હોટલમાં રહ્યા છો અને એ હોટલમાં હીટરવાળી રૂમ છે, બરાબર? અમુક હોય સારી હોટલ હોય તો હોય, પણ થયું છે એવું કે તમે સાંજે મોડા પહોંચ્યા અને 2 રૂમ હતી હીટરવાળી, એ અપાઈ ગઈ. હવે શું કરવાનું? છે જ નહીં. એટલે થશે શું? ચિંતા થશે. મને હીટરવાળી રૂમ ના મળી, અહીં તો બહુ ઠંડી છે, આટલી બધી ઠંડીમાં એક આ રજાઈ કંઈ કામ લાગે એવી નથી, પાછું આ જે બારણું છે બારણું હરખું બંધ થતું નથી, બારી બંધ થતી નથી, એમાંથી ઠંડો પવન આવે છે, મારું શું થશે? ઠંડી કેવી રીતે સહન કરીશું? રાત કેવી રીતે નીકળશે? આવો વિચાર કરે એને શું કહેવાય? ચિંતા. પછી વિલાપ. પછી એટલામાં ધારો કે કોઈનો ફોન આવે, અથવા આપણે અહીંથી શિબિરમાંથી 10 જણા ગયા હતા, બાકીના લોકો તો અહીંયા હતા ને, એટલે ફોન કરે, કોઈ કેટલે પહોંચ્યા, કેવું છે? જવા દે ને, બહુ ઠંડી છે, હીટરવાળી રૂમ હતી મળી નહીં, બુક થઈ ગઈ હતી, આમ છે તેમ છે. હવે આ કરે એને શું કહેવાય? બીજા આગળ પોતાની ચિંતા પ્રગટ કરે, દુઃખ પ્રગટ કરે એને શું કહેવાય? વિલાપ. જો આ કરતા રહીને તો એ ત્યાંનું સૌંદર્ય છે એને માણી શકે. એકચ્યુઅલી હિમાલય ગયા હતા શેના માટે? ઠંડક માટે જ ગયા હતા ને. અને ઠંડીની તમે મજા માણી શકો, ઠંડી માણી શકો, જે અહીંયા તમારે ખર્ચો કરવો પડે, તોય ત્યાંના જેવી ઠંડી તો ના જ પડે. અહીંયા તમારે ઠંડી જોઈતી હોય તો શું કરવાનું? એસી ચાલુ કરવાનું. અને એમાં પૈસા લાગે ને, બિલ આવે એમાં. તો અહીંયા પૈસા ખર્ચીને જે ઠંડક મળે એ ત્યાં તમને કેવી રીતે મળે છે? મફતમાં મળે છે. તો એને એન્જોય કરો. જે કંઈ પરિસ્થિતિ છે એનું સુખ તો માણી શકતા નથી. ત્યાં સૌંદર્યનું સુખ માણી શકતા કે ચાલો થોડીક ઠંડી સહન કરીને બહાર જોવા નીકળીએ એ કેવો છે હિમાલય. એ તો કરતા નથી. રૂમમાં રજાઈ ચાદર ઓઢીને બેસી ગયા. પ્રતિકાર પણ નથી થઈ શકતો પૂરેપૂરો. એની ચિંતા છે અને વિલાપ છે. તો આ જે તિતિક્ષા ન હોય તો એ કંઈ આમાં સુખ કે આનંદ મેળવી શકે નહીં. આ તો દ્રષ્ટાંત જોઈએ છે કે હિમાલયનું સૌંદર્ય માણવું હોય તો સવારમાં વહેલા ઉઠીને સૂર્યોદય વખતે બહાર નીકળો તો કેટલું સરસ દેખાય, બરફના પર્વતો દેખાતા હોય. એના માટે થોડું સહન કરવું પડે. હવે એ તો કરવું નથી તો એટલે અહીંયા આગળ જે આપણે જોયું, ચિંતા વિલાપ રહિતમ અપ્રતિકાર પૂર્વકમ સહનમ, અને પછી સર્વ દુઃખ નામ કહી દીધું છે ત્યાં. તો જે કોઈ વિઘ્નરૂપ થતા હોય બધા જ દુઃખ કે દ્વંદ્વોને અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સહન કરવાના છે. અને આપણે આપણી સાધનામાં આગળ વધી જવાનું છે. એટલે પ્રતિકાર કોને કહેવાય એના માટે આ દ્રષ્ટાંત લીધું. એના મારે તો હીટર જોઈએ, તો તમારે ઠંડી રૂપી જે દ્વંદ્વ છે એને તમારે સહન કરવાની તમારી સામર્થ્ય નથી, અને હીટરનો શોધ કરીએ છીએ તો એ પ્રતિકાર થઈ ગયો. નથી મળતું, પ્રતિકાર નથી થતો તો ચિંતા થાય છે કે હવે શું થશે. અને એ ચિંતાને
બીજાની આગળ પ્રગટ કરવી તો એને વિલાપ કહેવામાં આવે. આનાથી બચવાનું. જો અધ્યાત્મ માર્ગે સાધના કરવી હોય તો આનાથી બચવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે જો ચિંતા વિલાપ આ કરતા રહીશું ને તો અત્યારે વર્તમાનમાં જે છે ને એને પણ આપણે જે સુખ છે એને પ્રાપ્ત કરી શકીશું. વર્તમાનની અને ભવિષ્યની ચિંતામાં જ સમય જતો રહેશે. અત્યારે આમ છે, આ તકલીફ છે, અને પછી શું થશે? એ ચિંતાગ્રસ્ત જો જીવન જીવવાનું હોય તો એવું ચિંતાગ્રસ્ત મન અધ્યાત્મ માર્ગે પ્રયત્ન કરી શકે નહીં. તો કરવાનું શું? જ્યાં જે પ્રાપ્ત થયું છે એને અત્યાર સુધી જે વિચારણા કરી ગયા એ વિચારણા પૂર્વક સહન કરવાનો પ્રયત્ન કરવાનો. અને એ વિચારણા પૂર્વક સહન કરવું, એક ટૂંકમાં જો એક વાક્યમાં કેવું હોય ને તો એક મુમુક્ષુ શું વિચારવું જોઈએ, એક વેદાંતના સાધક તરીકે શું વિચારવું જોઈએ કે બહુ ઠંડી છે તો ભલે રહી, છે તો છે, આપણે જવાનું છે સત્સંગમાં તો જવાનું, નિધિધ્યાસન કરવા બેસવું છે તો બેસવાનું. ખૂબ ઠંડી છે, સરસ ઊંઘ આવે છે, સવારમાં વહેલા 5 વાગે ઉઠવાનું નક્કી કરેલું હોય ને શું થાય? ના અડધો કલાક હજુ ભલે એલાર્મ વાગ્યું, એલાર્મ બંધ કરીને અડધો કલાક હજુ સૂઈ જઈએ તો નિધિધ્યાસન છૂટી જશે. તો કે ના ઠંડી છે તો ભલે રહી, એટલે આમ કરીને યાદ રાખો છે તો છે, આપણો પ્રયત્ન આપણે જે કરવાનો છે તે કરતા રહેવાનો. અહીંયા એ ચિંતા વિલાપ રહિતમ અપ્રતિકારપૂર્વકમ સહનમ સર્વ દુઃખાનામ સા તિતિક્ષા નિગદ્યતે. અહીંયા જે તત્વબોધમાં કહ્યું છે તે પ્રમાણે જે કહીએ ને કે શીતોષ્ણ સુખ દુઃખાદી સહિષ્ણુ, શરીરના અને મનના સ્તરે, શીત ઉષ્ણ શરીરના સ્તરે છે, સુખ અને દુઃખ મનના સ્તરે છે. શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિના સ્તરે જે કંઈ દ્વંદ્વ આવે ને એને સહન કરી લેવું. પ્રતિકાર કર્યા વગર જો ચાલતું હોય ને, સહન થઈ શકે એમ હોય તો સહન કરી લેવાનું. કેમ? તો કે મારે મારા જીવનનો સમય અને શક્તિ એમાં વેડફવા નથી. આ આપણો સ્પષ્ટ નિશ્ચય છે. અને આ સ્પષ્ટ નિશ્ચય આપણે કરી લીધો છે તો આપણે એને સાચી સમજપૂર્વક સહન પણ કરી શકીશું અને આપણે આપણી અધ્યાત્મ યાત્રામાં આગળ પણ વધી શકીશું. કોઈ કમ્પ્લેન ના રહે પછી એમાં, કેમ આ કેમ આવું કેમ આ નથી સહન થતું, કમ્પ્લેન જ ના રહે. કેમ? તો કે છે તો છે, જે કંઈ પરિસ્થિતિ પ્રાપ્ત થઈને મારા જ કર્મોનું ફળ છે તો છે. આપણે એને સહન કરી અને આપણી યાત્રામાં આગળ વધતા રહેવાનું. અને આ રીતે જો આપણે કરી શકીશું તો ચોક્કસ તિતિક્ષાની પ્રાપ્તિ થશે. તિતિક્ષા એ ષટ સંપત્તિમાંની એક સંપત્તિ છે અને એટલે ત્રીજું સાધન છે આપણું સાધન ચતુષ્ટયમાં. અને આ સાધન પ્રાપ્ત થશે તો મોક્ષના અધિકારી થઈ શકાશે. એટલે મોક્ષના અધિકારી થવું છે એના માટે આ તિતિક્ષા ખૂબ અગત્યનું સાધન બની જાય છે. આપણે આટલી વિચારણા કરી. પુનઃ મળીશું ત્યારે જે આગળની વિચારણા બાકી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આજનો સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.